બોલો બા, બોલો. કઈથી આયા? બસ સુરતથી. સુરતથી આયા? હા. તો રિક્ષા કઈથી આવી? રિક્ષા તો આપણા સ્ટેશન પરથી, નડિયાદથી? ડેપો પરથી. હા. ડેપો પરથી. હા. શું નામ તમારું બા? વરસાદે. વર્ષાબેન. અને દાદા? આમ વિનોદભાઈ. વિનોદભાઈ. હા. સુરતમાં કઈ જગ્યાએ બા? સુરતમાં પાંડેસરા. પાંડેસરામાં. હા. શું થયું? કઈ નહીં હવે. બે છોકરા છે, અહીંયા ધક્કો તાણે તો આનો ધક્કો અહીંયા થયા કરે. એટલે શું થયું છે? શું બન્યું છે? કઈ નહીં, મારી કરે, મારીને કાઢી મૂકે છોકરા. મારીને કાઢી મૂકે છે? હા, ગારમગારી કરે, મારે પછી કાઢી મૂકે. બને નહીં તો હું કરીએ? હા? કામ થાય કામ નહીં. નહીં આ થાય, પગ એનાથી કામ નહીં થાય. પગ પોલિયો થઈ ગયેલો છે તો પગ રહી ગયેલો ને પાછળ પગ, હાથ બધું રહી ગયેલું. કમરનું ઓપરેશન કરાવવાનું મનકા નથી, તે ગાડી ખસી ગયેલી છે. તે કોઈ આપણે દવા કરી નહીં આપે, પેશન્ટની ટીકરીઓ લાવી નહીં આપે, કે તો 5 દિવસ પછી લાવી આપે. કેટલા છોકરા તમારા? 2 છોકરા છે. 2 વાવા છે? હવે મોટો છોકરો તો આરો છે, પણ એ પણ બિચારો કેટલું કરે પછી એકલો. એનો છોકરો કોલેજ બને પછી છે તે 2 ઘરનું પૂરું થાય એમ એ છોકરાથી. અને નાનો છોકરો? નાનો છોકરો રિક્ષા ચલવે, તે તો ના જ પાડે, એ તો ગારમગારી કરે ને બહુ મારે. એ તો દાદાની ઉંમર કેટલી છે દાદાની? 67 વર્ષની. શું નામ દાદા તમારું? વિનોદભાઈ. વિનોદભાઈ. હા. શું કરતા હતા દાદા તમે? હું ડાયમંડમાં પહેલા કામ કરતો હતો. ડાયમંડમાં? હા. બહુ પહેલા કરતા હતા. પછી હાથે અમાર રોટલીનો ચાલે ને, રોટલીનો order લેતા રોટલીનું હતા. ચાલે ને તો રોટલીનો અમે કરતા હતા. તે પણ એ છોકરો મારીને પૈસા બધા લઈ લે. બધા એમ પૈસા કે મારે એમ કે ગેસ લાઈન માટે એમ કે મારી ગેસ લાઈન કપાઈ ગયેલી છે તો 15,000 ભરવાના છે. તો બધા પૈસા એ લઈ લે. 5 તો તમારું કામ રૂપિયા. થતું નહીં એટલે કે નીકળી જાવ એમ? હા, બસ કામ પટી જાય ને એટલે મારી કરે ને ગારમગારી કરે પીને. તો ઘર પોતાનું છે સુરતમાં તમારું? ના, નથી, સુરતમાં નથી. પાંડેસરામાં છે પણ હમણાં હપ્તા કઈ ભર્યા નથી એટલે છે નથી, એના જેવું જ છે અમારે. બરાબર. તો કોઈને એડ્રેસ આપ્યું એનું? અમારે રોજ આ ફેસબુક પર જોઈએ ને, અમે અચ્છા. રોજ ફેસબુક પર જોઈએ. હવે રવિવારે મોટા છોકરાએ કહી દીધું કે તમે હવે ત્યાં ચાલ્યા જાઓ. છોકરાએ કીધું તમને? અમારા છોકરાએ કીધું. હવે એના મગજ પર વધારે ટેન્શન આવી ગયું કે જાઓ તમે ત્યાં ચાલ્યા જાઓ. વાત કરાવી દે ને છોકરા જોડે, કન્ફર્મેશન લઈ લો. બરાબર. બધો રૂટ આવે ને છોકરા એકબીજાને કહેલું આવી રીતના કરે અને પછી એમ કે તું ચાલી આવતો એમ થોડી ચાલ્યા જાઓ ભાઈ, પાછો માર ખાવા માટે. તો પછી ગાળને માર નહીં ખવાય. તમે એક ટાઈમ ઓછું ખાવા આપો ને એ ચાલે, પણ ગાળને માર નહીં ખવાય. કઈ વાત નહીં, ચલો શાંતિ રહો. હા ને, કઈ કરતો વૃદ્ધાશ્રમ લઈ જાઓ.